जय हो जय हो जय हो जय हो फ्रांसिस ज़ावियर वंदन हो। વહાલા મિત્રો, તમે સંત ઝેવિયર નામની ઘણી બધી સંસ્થાઓના નામ સાંભળ્યા હશે. આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં આ નામ ખૂબ જ પ્રચલિત છે. પણ આ સંત ઝેવિયર કોણ હતા અને કેમ આ નામ મોટા ભાગની સંસ્થાઓએ અપનાવ્યું છે, એવો પ્રશ્ન કદાચ તમારા મનમાં થતો હોય તો ચાલો આપણે આ મહાન સંત વિશે થોડી માહિતી મેળવી લઈએ. ફ્રાન્સિસ ઝેવિયરનો જન્મ 7મી એપ્રિલ 1506ના રોજ સ્પેન દેશના નવાર રાજ્યના ઝેવિયર નામના કિલ્લામાં થયો હતો. તેઓ તેમના માતા પિતાના 5 સંતાનોમાં છેલ્લા હતા. પૈસા પાત્ર અને મોભાદાર પરિવાર એટલે તેમનું શિક્ષણ ઘરમાં જ થયું. ફ્રાન્સિસ 19 વર્ષની ઉંમરે 1525માં પહેલી વાર પોતાનું ઘર છોડીને ઉચ્ચ અભ્યાસ માટે બહાર નીકળ્યા. તેઓ પાડોશી દેશ ફ્રાન્સમાં આવેલા પેરિસ શહેરમાં ગયા. સંત બાર્બરા નામની કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એમનો ધ્યેય માત્ર એક જ હતો કે ઉચ્ચ પદવી મેળવવી અને એક મોટા પ્રોફેસર બનવું. આવા વિચારો સાથે જ્યારે તેઓ કોલેજમાં પ્રવેશે છે ત્યારે તેમને પોતાની રૂમમાં પોતાના જેવો જ બીજો સાથીદાર મળે છે. તેનું નામ પીટર ફેબર. પીટર ફેબર મૂળ ફ્રાન્સ દેશનો વતની. બંનેનો ધ્યેય એક જ કે સરસ રીતે ભણી ગણીને એક મોટા પ્રોફેસર બનવું અને આવી પદવી મેળવી ખૂબ પૈસો કમાવવો. માટે તેઓના રૂમમાં હંમેશા અભ્યાસ કેન્દ્રી અને કારકિર્દીમૂલક વાતાવરણ રહેતું. અભ્યાસ અભ્યાસ અને માત્ર અભ્યાસ. આ સિવાય તેઓએ બીજી કશી બાબતને મહત્ત્વ ન આપ્યું. સતત 4 વર્ષ સુધી આવું ચાલ્યું. પણ હવે એ રૂમમાં એક ત્રીજો વ્યક્તિ પ્રવેશ્યો. એનું નામ લોયોલાના સંત ઇગ્નાસ. ફ્રાન્સિસ અને ફેબરની જેમ ઇગ્નાસ પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ભણવા આવ્યા હતા. પરંતુ ઇગ્નાસને કોઈ મોટા પ્રોફેસર નથી બનવું હતું. તેઓ તો એક પુરોહિત બનવા માગતા હતા અને પ્રભુના અધિક મહિમા અર્થે કંઈક કરવા માગતા હતા. પણ એકલા નહીં, જો બીજો કોઈ સાથે જોડાય તો એને પણ લઈ લેવાનો. અને એટલે પીટર ફેબર ઇગ્નાસના આ ઉમદા કાર્યમાં જોડાઈ જાય છે. પણ બીજી બાજુ ફ્રાન્સિસે કારકિર્દીનું એવું તો કવચ ચડાવ્યું હતું કે ઇગ્નાસ કશું જ કરી શકતા નથી. ઇગ્નાસ પ્રયત્નો ઉપર પ્રયત્નો કરતા રહે છે, પરંતુ ફ્રાન્સિસને કશો જ ફરક પડતો નથી. ફ્રાન્સિસે માસ્ટર્સની પદવી મેળવી પોતાની કારકિર્દીની શરૂઆત કરી. પણ રહેવાનું તો એક જ રૂમમાં. 1533માં પીટર ફેબર પોતાના સ્વજનોને મળવા ઘેર ગયા. ત્યારે ફ્રાન્સિસ અને ઇગ્નાસ બંને 1 વર્ષ સુધી એ રૂમમાં એકલા પડ્યા. આ દરમિયાન ઇગ્નાસ સતત ફ્રાન્સિસને એક વાક્ય કહ્યા કરતા: કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એને ફાયદો શો? ફરી, કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એને ફાયદો શો? જો આવું કોઈ તમને વારંવાર 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું, 1 મહિનો, 1 વર્ષ કહ્યા જ કરે તો ચોક્કસ એની અસર થાય જ. અને આવું કશુંક ફ્રાન્સિસ જોડે પણ થયું. ઈસવીસન 1534માં કારકિર્દી બાજુ પર મૂકીને ફ્રાન્સિસ ઝેવિયરે મૌન માત્રના એક નાના દેવળમાં અપરિગ્રહતા અને બ્રહ્મચર્યના વ્રતો ધારણ કર્યા. કેન્દ્ર સ્થાને કારકિર્દીની જગ્યાએ હવે ઈસુ આવી જાય છે. 1534થી 1537 સુધી ધર્મ વિદ્યાનો અભ્યાસ કર્યો અને પરત વેનિસ નામના શહેરમાં ગયા અને ત્યાં
તેઓ પુરોહિત પદ ધારણ કર્યું. ત્યારબાદ પોર્ચુગલના રાજાને 2 ઈસુસંગીઓની જરૂર ભારત માટે પડી. ઇગ્નાસ 2 ઈસુસંગીઓને ફાળવી આપ્યા, રોડ્રિગસ અને બોબદિલિયા. પણ બોબદિલિયા બીમાર પડ્યા. હવે કરવાનું શું? ઇગ્નાસ ફ્રાન્સિસ પાસે જાય છે અને ફ્રાન્સિસને ભારત જવા માટે કહે છે અને ફ્રાન્સિસ તરત જ તૈયાર થઈ ગયા અને 6 મે 1542ના રોજ ફ્રાન્સિસ ભારતના ગોવા રાજ્યમાં પહેલી વાર પગ મૂકે છે. ગોવામાં રહી તેઓ પોર્ચુગીઝ લોકોને ઉપદેશ આપતા, કેદીઓની મુલાકાત લેતા અને રક્તપિતિયાઓની સારવાર કરતા. આની સાથે સાથે તેઓ તમિલ ભાષાનો અભ્યાસ પણ કરતા, કારણ કે મદ્રાસનો કિનારાના વિસ્તારમાં સ્નાન સંસ્કાર પામેલા ઘણા લોકો ગોવાળ વગરના ઘેટા જેવા હતા. ફ્રાન્સિસ ફક્ત 5 જ મહિના ગોવામાં રહી મદ્રાસ ઉપડી ગયા અને ત્યાં 2 વર્ષ સુધી કામ કરેલ છે. ત્યારબાદ તેઓ કેરળ ગયા અને માત્ર 2 જ મહિનામાં 1 લાખ લોકોને સ્નાન સંસ્કાર આપે છે. ત્યાંથી તેઓ મલાક્કા ગયા અને ત્યાંથી જાપાન જવા નીકળી પડ્યા અને ત્યાંથી વહાણમાં બેસી ભારત પાછા આવવા નીકળે છે. પણ વહાણ દરિયાના તોફાનમાં એવું તો સપડાઈ જાય છે કે વહાણ સાનસિયન ટાપુ પહોંચી જાય છે. ત્યાંથી ચીન નજીક હતું અને તેમણે ચીનમાં પ્રવેશ કરવો હતો, પરંતુ ત્યાં તેમણે કોઈ વહાણ મળતું નથી. રાહ જોતા જોતા 21મી નવેમ્બર 1552ના રોજ ફ્રાન્સિસ ઝેવિયર બીમાર પડ્યા. એમની સાથે એક સેવક હતો. તે સેવકે એક ઝૂંપડી બાંધી અને ફ્રાન્સિસ એ ઝૂંપડીમાં પથારીવશ થઈ ગયા. 28મી નવેમ્બરના રોજ તેઓ કોમામાં સરી પડ્યા અને 3 ડિસેમ્બરે તેમનો સ્વર્ગવાસ થયો. આ સંત ફ્રાન્સિસ ઝેવિયરને ભારતના રક્ષક સંત કહેવામાં આવે છે અને આ જ સંત ફ્રાન્સિસના નામ પરથી ભારત અને આખા વિશ્વમાં ઝેવિયર્સ નામની સંસ્થાઓ ઠેર ઠેર ચાલે છે. હે સંત ફ્રાન્સિસ, અમારા માટે વિનંતી કરો.